અંકલેશ્વરના જીનવાલા હાઈસ્કૂલ ખાતે આજે શાળા વિકાસ સંકુલ કક્ષાનો કલા ઉત્સવ ભવ્ય રીતે યોજાયો। અંકલેશ્વર, ઝઘડિયા, વાલિયા, હાંસોટ અને નેત્રંગ એમ 5 તાલુકાની કુલ 35 હાઈસ્કૂલોના 80 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર, કાવ્ય, સંગીત, હળવું કંઠ સંગીત, ગાયન અને વાદન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો। વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાવને ઉજાગર કરવાના હેતુસર GCERT ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્વારા આ કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે કલા ઉત્સવની થીમ વિકસિત ગુજરાત 2047 રાખવામાં આવ્યું હતું। GCERT ગાંધીનગર પ્રેરિત કલા ઉત્સવ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા SVS સંકુલ સંયુક્ત ઉપક્રમે કલા ઉત્સવનું આયોજન આજે SVS કક્ષાનું થઈ રહ્યું છે, ત્યારે હું ખરેખર આનંદની લાગણી વ્યક્ત કરું છું। SVS કક્ષાએ આજે કુલ 5 તાલુકાઓમાંથી વિદ્યાર્થીઓ તેઓની શાળાઓમાંથી તેમજ QDC કક્ષાએથી વિજેતા થઈને પોતાની પ્રતિભા આજે રજૂ કરનાર છે, ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહિત છે અને પોતાની કલાને પ્રદર્શિત કરવા થનગની રહ્યા છે। તો આવા સંજોગોમાં આજે જે કલા ઉત્સવમાં પોતાની પ્રતિભા રજૂ કરશે વિદ્યાર્થીઓ, એ તમામને હું દિલથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને તેઓ આપણા અંકલેશ્વર તાલુકાનું અને અંકલેશ્વર SVSનું નામ રોશન કરે અને ત્યાંથી જિલ્લા કક્ષાએ પણ તેઓ પહોંચે અને ત્યાંથી ઝોન કક્ષાએ પણ પહોંચે અને રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભા પ્રદર્શિત કરે અને નેશનલ કક્ષા સુધી પહોંચે, એવી તમામ વિદ્યાર્થીઓને હું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વતી શુભેચ્છા પાઠવું છું। આજનો આ કલા ઉત્સવ ખૂબ જ સફળ નીવડે એવી સૌ આયોજકોને પણ શુભેચ્છા પાઠવું છું।